બોલો સતગુરુદેવની પોપટરામ બાપાની દુધેશ્વર માતની લાવેશ્વર નાથની ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાન સતગુરુદેવની જય. આજે શરદ પૂનમ કહેવાય છે. 12 મહિનાની અંદર અંધારીમાં અંધારી રાત્રે અમાસની કહેવાય છે. એટલે રાત્રે અંધકાર મટાડવા માટે આપણે દીવાઓ કરીએ છીએ. એ તો એક પ્રતીક છે, પણ દીવાઓથી અંધકારી અમાસ મટતી નથી. અંતરદ્રષ્ટિએ જો વિચાર કરી તો જ્ઞાનનો દીવો પ્રગટે. જ્ઞાનનો દીવો એટલે જે નામ છે, નામમાં એકવાર આપણી વૃત્તિ વિરામ પામે ત્યારે ઓટોમેટિક હું આત્મા છું આ જ્ઞાન થાય. આને જ દિવ્ય દીપક કહેવામાં આવેલ છે. અને એકવાર પ્રગટે એટલે આપણો સર્વ પ્રકારનો ભટકાર મૂટી જાય છે. એવી રીતે જ 12 પૂનમની અંદર આ આસો મહિનાની પૂનમ, 12 પૂનમ, 11 પૂનમ 15.5 કલાથી ખીલે છે. જ્યારે આ શરદ પૂર્ણિમા 16 કલાથી ચંદ્ર ખીલે છે. શા માટે? કે જે દિવસે કૃષ્ણ ભગવાને 16,108 ગોપીઓ એટલે સ્ત્રીઓ જ નહીં, ગોપા અને ગોપીઓ બધાએ 16,108 મળીને રાસલીલા એટલે દાંડિયા રાસ નહીં, પણ કૃષ્ણ ભગવાન 16,108ના અંતઃકરણમાં પ્રવેશીને દિવ્ય આનંદની અનુભૂતિ કરાવી. ત્યારે 16,108ને સામે કૃષ્ણ દરેકને કૃષ્ણચંદ્ર એવા આત્મા સ્વરૂપની અનુભૂતિ થઈ. અને આપણે હાવ સાદી ભાષામાં કહીએ તો સુરતા એ ગોપી સ્વરૂપ છે. અને ગુરુ મહારાજ આપેલો શબ્દ એ કૃષ્ણ સ્વરૂપ છે. સુરતા શબ્દનું ચિંતન સ્મરણ કરતાં કરતાં જ્યારે ખોવાઈ જાય છે ત્યારે રાસલીલા એટલે દિવ્ય આનંદની અનુભૂતિ થાય છે. જે આનંદ ખાવાના પીવાના, હરવા ફરવાના, મોજ શોખના ખૂબ જ સાધનો આપણે એકઠા કરીએ, છતાંય જે આનંદ હાણી માણી ન શકીએ એવો આનંદ આપણા અંતરમાં થાય છે. અને પહેલી દ્રષ્ટિએ કૃષ્ણ કે મુરલી વગાડી, પણ એ મુરલી પહેલાં જ્ઞાનની મુરલી છે. એ જ્ઞાનની મુરલી વાગે ત્યારે જો આપણો મનરૂપી મુરલીઓ સામે મંડાય તો આધ્યાત્મિક નાદ રૂપે પરિબ્રહ્મ પરમાત્માના અવાજ રૂપે મુરલી પણ અંતરમાં આવે. અને જેને જેને આવી તેણે ભજનમાં પણ ગાયું કે જુઓ ગગનમાં હેરી, ગગનમાં એટલે ગુરુ વચનમાં. જો ગગનમાં હેરી જ્યાં બંસરી વાગે ઘેરી ઘેરી, ઘેરો ઘેરો દૂરથી આછો નાદ ચાલ્યો આવતો હોય, દૂર દરિયા કિનારે કોઈ માવો મુરલી વગાડતો હોય એવો અનુભવ થાય. એ અનુભવ થાય ત્યારે આપણે કૃષ્ણ સ્વરૂપમાં છે. અને અખંડ ઝાલરનો અનુભવ થાય ત્યારે
આપણું સ્થાન નિર્ભય સ્થાન છે, જ્યાં જન્મ મરણ નથી. અને ડમરૂના નાદ થાય તો આપણે શિવલોકમાં છીએ. શાસ્ત્રોમાં 7 પાતાળ, 7 આકાશનું અને 7 ખંડનું વર્ણન છે. 7 તેરી 21 બ્રહ્માંડ છે. જેવી જેવી આપણા મનની સ્થિતિ અનુભવમાં જાય એ વખતે આપણે એવા લોકની અંદર છીએ. જ્યારે આપણો વિચાર નાભિપરાથી પણ નીચે એકદમ શૂન્યકાર સ્થિતિમાં વિચાર વિયોજાય ત્યારે આપણે પાતાળમાં છીએ. અને જ્યારે આપણો વિચાર શબ્દમાં જાય, ગુરુ વચનમાં જાય, ત્યારે આપણે આકાશમાં છીએ. વચન શબ્દ એ આકાશી તત્વ છે. અત્યારે વિજ્ઞાને પણ સાબિત કર્યું કે રાજકોટ કે અમદાવાદ કે વડોદરાથી રેડિયો સ્ટેશનમાંથી કે ટીવી સ્ટેશનમાંથી જે પ્રોગ્રામ રિલે થાય, જે શબ્દોનો ઉચ્ચાર થાય, એ શબ્દો આકાશમાં જાય છે. અને આપણી પાસે કોઈ ઝીલવાનું સાધન હોય, ટીવી હોય કે રેડિયો હોય તો એમાં ઝીલી શકાય છે. એવી રીતે એ તો સામાન્ય શબ્દની વાત થઈ, પણ સદગુરુના હૃદયમાંથી, એનું હૃદય ટીવી સ્ટેશન, રેડિયો સ્ટેશન છે. જો સાધક રૂપે આપણો બરોબર રેડિયો હરખો ગોઠવાયેલો હોય, બરોબર સ્ટેશન મેળવેલું હોય તો એના હૃદયમાંથી જે ઉદ્ગાર નીકળે છે, જે શબ્દો નીકળે છે, એ શબ્દો કે ઉદ્ગાર આપણી અંદર પકડાતા જાય છે. ઘણા ઘણા એવા અભણતા નિશાળના પગથિયા નહોતા જોયા, છતાંય એના મુખમાંથી જ્ઞાન ગંગા વહેતી થાય, વેદની ધારા વહેતી થાય. આ શબ્દો એ ક્યાંથી કાઢે? પણ સદગુરુના સ્ટેશનમાંથી પકડાય છે. દરેકને આવે, પણ રેડિયો એની અંદર જે સાપ હોય આપણે મેળવતા આવડવી જોઈએ. એમ આપણી અંદર સાપ મેળવવી એટલે આપણી વૃત્તિ વિચારને જે અવસ્થામાં મૂકવા હોય એ અવસ્થામાં આપણે મૂકીએ ત્યારે આપણી સાપ મળે છે. દાખલા તરીકે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ને તુરિયા 4 અવસ્થા છે. જાગ્રત, સ્વપ્ન 2 અવસ્થા મૂકીને સુષુપ્તિ, એને પણ મૂકીને તુરિયા અવસ્થામાં જાય ત્યારે આપણો રેડિયો અંતઃકરણનો સર્વે આકાશના મોજાઓ શબ્દો ઝીલે છે. અને એ શબ્દો ઓટોમેટિક સરતા જાય છે. વિદ્વાનો, પંડિતો કથા કરવા બેહતો, રામાયણની કથા કરે તો 9 દી, ભાગવત કરે તો 8 દી હાલે, 18 પુરાણની કથા કરે તો 2 મહિના હાલે. એવી રીતે દરેક કથાઓની મર્યાદા છે. પણ સંતો મહાપુરુષો જે કથન કરે છે રાતને દિવસ ચાલ્યા જ કરે, છતાં એનો પુસ્તક કોઈ દી ખૂટતું નથી. કારણ કે પ્રોગ્રામ સદગુરુના સ્ટેશનમાંથી આવતો હોય છે. અને સદગુરુ એવું સ્ટેશન છે કે એની અંદર સર્વ પ્રકારના પ્રોગ્રામ આવે છે. વેદશાસ્ત્ર, પુરાણ, રામાયણ, મહાભારત, ભાગવદ્ ગીતા, ઉપનિષદો, ખગોળ, ભૂગોળ, વિજ્ઞાન, ન્યાય, નીતિ, આકાશ પાતાળ, હજારો ને લાખો વિષય છે. જે વિષયનું જ્ઞાન જોઈએ એ વિષય આવે. તમે કહો એમ આવે તો કે હા, મોબાઈલમાં અત્યારે નથી. જે વિષય પકડવો એ આવે છે ને. રેડિયો આપણે મોબાઈલમાં રસ્તો પકડવો હોય તો રસ્તો આવે, પછી અમુક ગામનું પકડવું તો એ આવે, જે પકડવું એ આવે.
અને જેવી આપણી ઈચ્છા હોય એવું પકડી એવું આવે છે. એવી રીતે આપણા અંતઃકરણ, આપણો આત્મા, જેની અંદર દુનિયાને સર્વ પ્રકારના ડેટા ફિટ થયેલા છે. નેપોલિયન હતો, 1,00,000નું સૈન્ય હતું. બધાના સૈનિકોને નામ આવડતા. છતાંય કોઈએ પૂછ્યું કે તમારી જબરજસ્ત યાદગીરી કહેવાય કે નહીં. આ તો 1,00,000 આવ્યો એટલે મર્યાદા થઈ ગઈ. પણ એક શક્તિ દરેકની અંદર એવી છે કે અમર્યાદિત સત્તા છે, જેમાં કોઈ મર્યાદા નહીં. એટલું અદ્ભુત અલૌકિક જ્ઞાન આપણું આત્મ સ્વરૂપ છે, એમાં સંગ્રહાયેલું છે. એટલે સર્વોપરી આપણું આત્મ સ્વરૂપ છે. અને જાણવા જેવું, અનુભવવા જેવું, હાણવા જેવું, માણવા જેવું હોય તો એ એક જ છે. એટલે નરસિંહ મહેતા કે સાંભળ સજની એટલે મારી વૃત્તિ. સાંભળ સજની ધ્યાન ધરીને, એટલે એકાગ્ર થઈને આજ મેં અનુપમ દીઠો. અનુપમ એટલે ગમે એટલી ઉપમા આપો. અજર કયો તો એનાથી ઊંચો, અમર કયો તો એનાથી ઊંચો, અખંડ કયો તો ઊંચો, અવિનાશી કયો તો ઊંચો, અગોચર કયો તો ઊંચો, અવાચ્ય કયો તો ઊંચો. કૃપા સિંધુ, દયા સાગર, અધમ ઉદાહરણ, ભવજલ તારણ, જન્મ સુધારણ, નર્ક નિવારણ, એવી કેટલી ઉપમાઓ થાય. બધી ઉપમાથી અનુપમ. બધી ઉપમા એને લાગે આત્માને, છતાંય અનુપમ. બધી ઉપમાથી જે પર છે એવો દીઠો. જે દીઠો તે જોયા સરખો, જોવા જેવું એક જ છે. જેમ આખી જાન હોય એમાં જોવા જેવો કોણ હોય? વરરાજો. જાનમાં જોવા જેવો કોણ હોય? વરરાજો. એમ આખા જગતનો વરરાજો પરિબ્રહ્મ પરમાત્મા, મૂળ ભગવાન, નજીકમાં આવતા આપણો આત્મા છે. જોયા જેવો, જોયા સરખો એ દીઠો. જે દીઠો તે જોયા જેવો, અમૃત પે અતિ મીઠો. પાણી કરતાં દૂધ કિંમતી. પાણીથી આપણી સામાન્ય તૃષા તરસ મીટે. દૂધથી શરીરને જોતા બધા ટોનિક મળે. એનાથી અમૃત, જેનાથી આખું શરીર પ્રફુલ્લિત અને સ્ફૂર્તિવાન બને. અને અમૃત કરતાં અતિ મીઠો. એટલે આખા દેહના દરેક અવયવની અંદર એનો સંચાર થાય ત્યારે ચેતન ગાજી ઉઠે. અમૃત પે અતિ મીઠો. પણ આવો પરિબ્રહ્મ પરમાત્મા તમે રખેને, એટલે ભૂલે શકે આંખથી જોવાની ઈચ્છા નહીં કરતા. કારણ કે કૃષ્ણ ભગવાને ગીતામાં ના પાડી કે હે અર્જુન, મારા વિરાટ સ્વરૂપની અનુભૂતિ કરવી હોય તો આ ચામડાની આંખનો વિષય નથી, એનાથી નહીં થાય. કે ત્રીજું દિવ્ય નેત્ર આપ્યું. આપણને સદગુરુએ જે કાંઈ આપ્યું છે એ ત્રીજું દિવ્ય નેત્ર છે. પણ એ બંધ રાખો તો ન થાય, એને ખુલ્લું મૂકો, ઉઘાડો. અને એને માટે ભજા બાપાએ જલારામદેવ બાપાને કીધું. પણ ભજારામ બાપા જલારામ બાપાને કહે, જલા નહીં ને દેખ્યા તાકા વેન ન કરીએ, કોક તો કંઈક સમજાવે. પણ શિખર શેડાની કોઈ શાન બતાવે, જેને વેદ પણ નિગમ નથી કરી ગાવે. એ જલારામ મચાવે મચાવે મચાવે, આવી કોઈ હરદમ હોળી મચાવે. જલારામને હોળી તાપવા જવું હતું બહાર. તો એ ભોજા બાપા કે એ હોળી તો ઠરી જાહે કે, પણ તારી અંદર હરદમ એકદમમાં બ્રહ્મ અગ્નિની હોળી જલી રહેલી છે. આ એકવાર જો તારા અંતરમાં પ્રજ્વલિત થઈ જાય તો આ હોળી કોઈ દી ઠરતી નથી. અને નહીં દેખ્યા, આંખથી દેખાય એ હોળી તો આપણું મરણ થાય એટલે આપણે હોળી ઠરી ગઈ. પણ અંતર દિવ્ય ચક્ષુ સુરતાથી જે અનુભવ થાય એ હોળી કોઈ દિવસ ઠરતી નથી. એટલે એ જલારામ નહીંને દેખ્યા તાકા વેન ન કરીએ. નયન એટલે આંખથી દેખાય, એનું વેન ન કરીએ એટલે ત્યાં મનનો રાખીએ. અત્યારે બધા જાજુજી રાખે છે. બધી વસ્તુ સાચી છે, પણ બધાની મર્યાદા છે. તમને જે વસ્તુ આપી એ અમર્યાદિત સત્તા છે. તો એ જલારામ નહીંને દેખ્યા તાકા વેન ન કરીએ, કોક તો કંઈક સમજાવે.
જગત ભલે ગમે એમ કે આ સાચું ના ખોટું નામ ને તેમ ગમે એમ કે, પણ તારું મન શિખર સડે એટલે મન ઊંચું વહી જાય, મનની માંગ પૂરી થવા માંડી જાય. એ દેવિયાન માર્ગ, એ શિખર શેડાની કોઈ શાન બતાવે તો ન્યા મન રાખજે. જેને વેદ પણ નિગમ નેતિ કરી ગાવે. વેદ એટલે મૂળ જ્ઞાન છે, આત્મજ્ઞાન. એ પણ કે નિગમ એટલે અમને નિગમ નથી, નેતિ એટલે મેં એ નથી. અને જલારામ બાપા ને ભોજા બાપા કે એ વાત તને સમજાવીશ, એટલે આ ચિત્રા ફાડવાના બંધ કરી આ એકમાં ધ્યાન આપ. અને એકમાં ધ્યાન આપતો તો ખરેખર દિવ્ય અનુભૂતિ, જન્મ મરણ મટી જાય. એટલે નરસિંહ મહેતા કે નહીં નહીં દેખે તાકા વેન ન કરીએ, કોક તો કંઈક સમજાવે. શિખર શીડા કે એની શાન બતાવે, જેને વેદ પણ નિગમ નેતિ ગાવે. નરસિંહ મહેતા કે નૈણે ન આવે, આંખના અનુભવમાં ન આવે, કારણ કે આત્મા છે. આંખ, કાન, નાક, મોઢું, ગુદા, ઉભરેસર કોઈ પણ ઇન્દ્રિયોનો વિષય નથી. દરેક ઇન્દ્રિયો આત્મા થકી કામ કરે છે, આત્મામાંથી માલ લાવે છે. આંખ જોવે છે, જોવાનો ખજાનો માલ કે જ્ઞાન આત્મામાંથી લાવે છે. કાન સાંભળે છે, સાંભળવાનું જ્ઞાન આત્મામાંથી આવે છે. એમ આપણે હાલી ચાલી, ખાઈ પી, હરી ફરી બધું જ્ઞાન, બધી શક્તિ, બધો માલ આત્મામાંથી આવે છે. પણ આવે છે એ આપણને એની ખબર નથી. આત્મામાંથી આવે છે, છતાંય એ માલ વાપરીએ તોય આપણને ખબર નથી કે આ માલ જોવાનો વિષય ક્યાંથી આવે છે. નરસિંહ મહેતાએ ઉતારોને ઊંડી લખી દીધી. દ્વારિકા ગયા, ઊંડી લખી દીધી શ્યામળ શાહ નામની પેઢીને નામે. તો ઉતારો મીડિયા ગોતવા 5 બજારો, 3 બજારો, કેટલી સોરાન સૌટાન બધીએ ગોતું શ્યામળ શાહ પેઢી. કોઈ એનું કીધું કે અહીં શ્યામળ શાહ નામની પેઢી જ નથી કે આ સિટીમાં. છેલ્લે નિહાપો નાખીને સિટીની બહાર ગયા. એક મંદિરે ઊભા ઊભા ટીકા કરવા માંડ્યા કે હાલો આપણે લૂંટારો મળ્યો કે આપણે જો નહીં પૈસા એ પણ અહીંના લાડવા બનાવીને ખાઈ ગયા કે, અને લખી દીધી લૂંટારો ભટકાણો. નિંદા કરવા માંડ્યા હતા. ઓલો આવ્યો શ્યામળ શાહ, એ કે કોની નિંદા કરો છો કે નરસિંહ મહેતાની. તો કે શું કામ? એની નિંદા નહીં કરતા, એ તો મારો પરમ ભક્ત છે કે. પણ નિંદા ન કરે તો શું કરે કે 600 રૂપિયા ખાઈ ગયો. એ કે તમે શું કહો છો? તો કે ઊંડી લખી દીધી ના કે શ્યામળ શાહની પેઢી કે છે. ઓલા કે અમે 3 નાની બજારો જોઈને, 5 જોઈને, 7 જોઈને, 9 બજારો જોઈ, પણ કે શ્યામળ શાહની પેઢી નહીં. બોલો શ્યામળ શાહ કે આપણી પેઢી 10મી બજારે છે કે. અને કેટલાની ઊંડી લખી? એ કે 600ની. મહેતાજીને કહેજો કે આવડી એવડે શ્યામળ શાહ કે મહેતાજીને કહેજો આવડી નાની ઊંડી ન લખાય કે મોટી લખાય કે. એ તો કે એટલે જ મારા ખિસ્સામાં પડ્યા વાલ્યો લઈ લીધા. ઓલા ગણવા માર્યા નાવડો વયો ગયો. તો ખરેખર શ્યામળ શાહ પરિબ્રહ્મ પરમાત્મા, એની પેટી આખું જગત 3 ગુણમાં ગોતે છે. રજોગુણ, તમોગુણ, સત્વગુણ 3 બજારમાં ગોતે છે. 5 તત્વોમાં ગોતે છે. 9 બજારો 9 ઇન્દ્રિયોમાં ગોતે છે. પણ શ્યામળ શાહ 10મી બજાર પ્રાણ શ્વાસોશ્વાસમાં શબ્દ બ્રહ્મ સ્વરૂપે રહી છે. એની ખબર કોક ઝહેરલાઓને છે. તો એની બજાર છે. એ શ્યામળ શાહે તો શું કીધું? આખું બધી બજારોમાં, બધી પેઢીઓમાં, બધી દુકાનોમાં માલ મારો જાય છે. છતાંય હું અહીં બહાર રહું છું એ કોઈને ખબર નથી કે. એમ બધી ઇન્દ્રિયોમાં, 3 ગુણમાં, 5 તત્વોમાં, 9 ઇન્દ્રિયોમાં બધી શક્તિ સપ્લાય આત્મામાંથી થાય છે. છતાંય આત્મા આમાં છે એ એકેયને ખબર નથી.
ઇન્દ્રિયોનો વિષય નથી, અંતઃકરણનો વિષય નથી, તત્વોનો વિષય નથી, કોઈનો વિષય નથી. કેવળ ફક્ત જો આપણે શુદ્ધ મનથી સુરતા સ્વરૂપે બની તો એને એકને જ ખ્યાલ આવે છે. એટલે મહેતાજી કે નયણે ન આવે નિગમ જગાવે. આંખથી ન ઓળખાય, જોવાની છતાં નિગમ એટલે આખું શહેર જગાડે છે. કોણ? પરિબ્રહ્મ પરમાત્મા, આપણો આત્મા. શહેર એટલે પગના અંગૂઠાથી માથાના શિખર સુધી આખા શરીરના જેટલા સ્પેર પાર્ટ છે બધે એનો વાસ છે ને એક એક સ્પેર પાર્ટ કામ કરતો હોય તો આત્મા થકી થાય છે. જાગૃત રાખતો હોય તો એના થકી થાય છે. આપણે હુઈ જઈએ, લોહીનું પમ્પિંગ ચાલુ હોય, રૂવાડે રૂવાડે એનું ચેતન ચાલુ હોય છે. જેને જેને જે કામગીરી સોંપી બધી કામગીરી ચાલુ હોય છે. નિગમ એટલે આખું શહેર એ જગાડે છે. આખા જગતમાં અદ્ભુત અલૌકિક રચના હોય તો આપણા માનવ શરીરની છે. જેટલું બ્રહ્માંડમાં છે એટલું આપણા માનવ શરીરમાં છે. અને છેલ્લે કહી તો પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન પણ આપણી અંદર આત્મા રૂપે છે. એટલે અદ્ભુત અલૌકિક રચના છે. લૌકિક એટલે જગતની રચના, અલૌકિક એટલે પરિબ્રહ્મ પરમાત્મા પર જગતની રચના. એટલે ગંગા સતી કે હે પાનભાઈ 21 બ્રહ્માંડથી પર છે ગુરુજી મારો પાનભાઈ, એનો બતાવું તમને દેશ. 21 બ્રહ્માંડ આખા દેહથી પર છે આત્મા. પર છે એટલે તો જુદો નથી, છે તો આમાં જ, પણ દેહનો એને વળગાડ નથી. એનો તમને બતાવું દેશ. આ દેશ પણ આપણી અંદર છે છતાંય આની અંદરથી છે છતાંય અંદરથી ન્યારો જુદો છે. દેહમાં આવવા છતાં એનો વળગાડ નથી. એટલે નયણે ન આવે નિગમ જગાવે, વાણી રહિત વિચારો. હું કદાચ બોલું છું આવી રીતે 6 મહિના એક ધારો બોલ્યા જ કરું, બોલ્યા જ કરું, બોલ્યા જ કરું, તોય ભગવાન વાણીમાં નથી આવી જતો. એટલે દાદાશ્રીએ કહ્યું કે બ્રહ્મપદ વાણીમાં ન આવે. ભલે ગમે એ રીતે વિધવિધ કરીને સમજાવે છતાંય બ્રહ્મપદ વાણીમાં ન આવે. વાણીથી સમજાવાય, વાણીથી બંને પાછું વળે, આમાં રાખ, રાખી તો આવે પણ બોલ્યા કરીએ એમ વાણીમાં ન આવે. તો બ્રહ્મપદ વાણી નહીં તો નિર્વાણી પદમાં છે. નિર્વાણ પદ ચોથું છે. એકલ શૃંગી મહાન ઋષિ તત્વમસી વેદ ભણેલા, સેલેડસ કે સુરતા સુકતા હરણીને પેટ પડેલા એકલ શૃંગી મહાન ઋષિ થઈ ગયા. અને આશ્રમમાં હરણીનું બચ્ચું આવ્યું ક્યાંકથી, નાનું એવું. દયા આવી કરે આ જંગલમાં હિંસક પ્રાણીઓ છે ને ફાડી ખાય, મારી નાખશે. બચ્ચાને પાળ્યું, દૂધ પાય અને ઉગાર્યા કરે ને એનું 24 કલાક ધ્યાન આપે. છેલ્લે સુરતા ચૂકી ગયા. હરણીના પેટમાં હરણીના બચ્ચામાં સુરતા રહી ગઈ. હું મરી જાય આનું હું, એને પેટે જન્મ લેવો પડ્યો. પણ જન્મ લેવો પડ્યો તો એ તત્વમસી, તત એટલે તે, તમ એટલે તું, અસી એટલે સો. જેને ગોતે છે તે તું પરિબ્રહ્મ પરમાત્મા સો. આ વેદ આ જ્ઞાન ભણેલા. પણ ચોથું નિર્વાણ પદ. દેહથી નિર્વાણ પદ થઈ ગયા, દેહથી વિરક્ત થઈ ગયા, છૂટા થઈ ગયા. એ થોડુંક બાકી હતું તો વૃત્તિ હરણીના બચ્ચામાં રહી ગઈ. અને જો નિર્વાણ પદને પામી ગયા હોય તો કોઈ ઠેકાણે ન રહે. તો કુદરતનો ખેલ છે. સુખ દુઃખ હર્ષ શોક લાભ આની મારું તારું બધો કુદરતનો ખેલ છે. પણ કુદરત તો બધાથી ન્યારો છે. એમાં મન રહી ગયું તો ક્યાંય મન બંધાતું નથી. જન્મ મરણના ચક્રમાં આવવું પડતું નથી. અને ખરેખર એ જ મુક્ત વિરક્ત આત્મા કહેવાય છે. મુક્તિ મળવી એટલે મોક્ષ મળવો, મુક્તિ મળવી એટલે દેહ ભાવ ન રહ્યો. 3 કાળની અંદર કોઈ કાળે હું દેહ નહોતો, અત્યારે નથી, અને ક્યારેય હું દેહ રૂપે નથી. મારા સ્વરૂપને કોઈ દિવસ કોઈ પ્રકારનું કોઈ કાળે ક્યારેય બંધન નહોતું.
ફરીવાર આપણું સ્વરૂપ આત્મા છે. એને કોઈ કાળે ક્યારેય કોઈ પ્રકારનું બંધન હતું નહીં, છે નહીં ને થશે પણ નહીં. તો આપણે જ્યાં વૈયા જઈએ એટલે આપણે બંધનમાંથી મુક્ત. તો ખરેખર કેવું છે કે જેમ જેલર હોય, જેલમાં કેદી 200-500 હોય, બધાય કેદીને બંધન છે, પણ જેલનો વડો હોય એને બંધન નથી. એ તો જેલમાં જાય ને બહાર નીકળે, જેલમાં જાય ને બહાર નીકળે. જેલનું બંધન એને નથી. તો એવી રીતે ખરેખર ગુરુના બાળકો આ જગબંધનની જેલમાં આવે તો એને જેલનું બંધન નથી, તો બહાર જવું આટો મારો તો બારે આટા મારે. જોજો જુગબંધનની જેલ એને તોડવી બહુ મુશ્કેલ. કેટલાય પડકારા કર્યા છતાંય જે સદગુરુના બાળક બન્યા એને અંદર બહાર બધીએ તાર છે. દેહમાં આટા મારે ને દેહથી પરે, દેહના વ્યવહાર કરે અને પરિબ્રહ્મ પરમાત્મા સાથે સુરતા શબ્દના વ્યવહારથી જોડાયેલા હોય છે. એને કોઈ પ્રકારનું બંધન નથી. તો આપણા સ્વરૂપને કોઈ પ્રકારનું બંધન નથી. સ્વરૂપ એટલે નામ. પણ નામ ક્યારે? કે સ્મરણ કરતા કરતા એકવાર આપણે નામમાં ખોવાઈ જાય તો એ નામ પોતે આત્મા છે. જ્યાં લગી ખોવાય નહીં, એમાં મળી ન જાય ત્યાં સુધી આપણે એનાથી જુદા છીએ. તો આત્મા એટલે કોઈ પદાર્થ વસ્તુ લોંધો નથી, પણ આખા શરીરમાં ચેતનનો એટલે જીવશક્તિનો વહેતો સતત પ્રવાહ. આપણે સૂઈ જાય તો એ પ્રવાહ બંધ નથી. સતત વહેતો ચેતન પ્રવાહ એ આત્માનું સ્વરૂપ છે. આખા શરીરમાં એનો પ્રવાહ છે, પણ એનું કારખાનું. આ પ્રવાહ આવે છે ક્યાંથી? નામ વચનમાંથી. નામ વચન કારખાનું છે, એમાંથી પ્રવાહ ઉત્પન્ન થાય છે. આખા શરીરમાં પરિભ્રમણ કરે છે, પાછું નામમાં એ સમાઈ જાય છે. આપણે શબ્દ બોલી બ્રહ્માંડમાં આટો મારે છે, પાછો એ મૂળ શબ્દ ગુરુ વચન છે એમાં સમાઈ જાય છે. એટલે મહાપુરુષો કે શબ્દમાંથી શબ્દ છૂટે શબ્દ કી ઢગઢેરિયા. શબ્દમાંથી શબ્દ છૂટે, આપણે બોલીએ એના ઢગઢેરિયા એટલે ઢગલે ને ઢગલા થાય છે. શબ્દમાંથી શબ્દ છૂટે શબ્દ કી ઢગઢેરિયા. પણ જે શબ્દમાંથી આ બધા શબ્દ છૂટા પડે એ મૂળ શબ્દ પકડે. પકડે એટલે સુરતામાં પકડી લે. સોય સદગુરુ મેરિયા. એને તોળીરાણી કહે ઓહંગ પુરુષના સોમ અવતારા, અને આ પદ પૂજે બધા ગુરુ મારા. તોળીરાણીએ શું કીધું જેસલને? ઓહંગ પુરુષના સોમ અવતારા. ઓહંગ ગુરુ તત્વ છે, સોમ આપણો આત્મા. એનું અવતરણ આપણા દેહની અંદર પ્રગટ પ્રાગટ્ય થયું છે. અને આ પદ પૂજે, સૂજે, જાણે, બુજે એ બધા ગુરુ મારા. તો ખરેખર જન્મ મરણ એને નથી. શબ્દ છે, હવાને થોડુંક પકડીને આપણે જેલમાં નાખીએ ગઈ એ નખાય. એમ શબ્દ છે એ નિર્બંધ છે. એવી રીતે અંદર નાદ વાગે છે. એક તારું નાદની જાગલરી વાગે નિરંતર. 36 રાગ જે આ સુર કરે, શ્યામને રાધિકા રાસ રમે, જેને દેખીને મારા દેહના કારસરે. નાદની ઝાલરી, નાદ એટલે આત્માના અવાજની ઝાલરી વાગે નિરંતર. એક તારી ઘટમાં વાગે, એની આગળ 36 રાગ સુર કરે. અને એ રાગ રાગણીમાં આપણી સુરતા સમાય એટલે શબ્દ સુરતાનો એક ઘર એ શ્યામને રાધિકા રાસ રમે આમાં, જેને દેખીને મારા દેહના કારસ સરે. એવા કોઈ સમર્થ સદગુરુ મળે તો આ અનુભવ થાય. અને આ અનુભવ થાય એટલે શબ્દ કોઈ દી ખૂટતા જ નથી. સામાન્ય શબ્દ આપણે જિંદગીમાં બોલી છીએ એ નથી ખૂટતા. તો આજે મૂળ શબ્દમાંથી શબ્દ છૂટા પડે છે જ્ઞાનના, એના તો ઢગલે ઢગલા થાય તોય શબ્દ ખૂટતા નથી.
સામાન્ય શબ્દના ઢગલા થાય છે. કૃષ્ણ મીડા ગીતા જ્ઞાનમાં અર્જુનને સમજાવવા, તારે શબ્દનું આમ ધ્યાન કરવું, તારે આમ કરવું, તેમ કરવું, કહેતા 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 પોણી ગીતા ઉપર વહી ગયા. અર્જુન એકવાર પગે લાગીને કે શું કરું, તમે કહેવામાં કાંઈ બાકી નથી રાખતા, છતાંય હું સમજી શકતો નથી. કહેતા હોય તો આ ગાંડીવ ધનુષનો ટંકાર કરું એટલે આકાશને આંબે એવડો જેનો કેનો ઢગલો કરી દઉં કે, પણ મારું મન ઢગલો થઈ ગયો એ નથી સમજતું કે. કૃષ્ણ કે તારું મન ઢગલો થઈ ગયું નથી સમજતું, એનું કારણ એક જ છે કે તારું મન તે તારી પાસે રાખ્યું છે કે મારી પાસે ઉઘરાણી નહીં કરતો. એમ જ્યાં લગી આપણું મન આપણી પાસે સદગુરુ શરણમાં ન મૂકીએ ત્યાં સુધી સમજતું નથી. અને સદગુરુ શરણમાં એ હાકેમ હાલીએ આપણે તો તરત સમજી જાય છે. 18 અધ્યાયની ગીતા એટલે ભગવાનને મનને સમજાવવા માટે 18 યોગ 18 ઉપાય કીધા, નોખા નોખા. આવી રીતે મને સમજાય, ન સમજે બીજો અધ્યાય કે બીજો ઉપાય કે. જેમ ડૉક્ટર પાસે જઈને દવા આપે આપણને, એક દવા લાગુ ન પડે બીજી દે, બીજી ન લાગુ પડે ત્રીજી, ત્રીજીનો દે ચોથી. જે દવા લાગુ પડે ત્યાં આપણે દર્દ મટી ગયું. એમ સંતો મહાપુરુષો સદગુરુ આપણને સમજાવતા 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 એકાદ દવા લાગુ પડી જાય ગમે ત્યારે. મમ્મી બાપુ અમે એકવાર નાના 7-8 છોકરા બેઠા હતા પ્રોગ્રામમાં. મમ્મી બાપુ કે જો આ દાદા આખી રાત બોલશે કે બધું તમને યાદ નહીં રહે ને બધું કાંઈ નહીં થાય કે, પણ તમારું મન જેવું છે એવા એકવાર વાત આવશે કે બધાને એ શબ્દો આવે એ પકડી લેજો એટલે તમારું કામ થઈ ગયું કે. એમ સદગુરુ સમજાવતા 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 એકવાર આપણી પકડ, આપણું સ્વરૂપ આપણું મન કેવું છે, આપણા કર્મ કેવા છે, આપણું જીવન કેવું છે, આપણી રહેણી કેણી કેવી છે, એકવાર આવી જાય છે. અને એ પકડ કરી લે એટલે સમજી ગયું ગીતા જ્ઞાન પૂરું થઈ ગયું. 18મી અધ્યાય ગીતા જો અર્જુનનું મનનો સમજ્યો તો 19મો અધ્યાય ચાલુ થાત. અને 4-5મા અધ્યાય મન સમજી ગયો તો ત્યાંથી ગીતા પૂરી થઈ જાત. 18 અધ્યાય તો કહેવત છે. જય મહાભારતના યુદ્ધમાં અમે આવી ગયા ત્યારે 18 અધ્યાયના 700 શ્લોક થાય. એ કહેવા જાય તો 2-3 દી થઈ જાય, પણ 4 જ શ્લોક ખાલી કીધા હતા. ચતુર્શ્લોકી ગીતાજી કહેવાય. 7 શ્લોક કીધા હતા. 7 શ્લોકમાં હે અર્જુન, તું સામાન્ય જીવ નથી. જીવ તો તારો આત્મામાંથી છૂટો પડીને ઇન્દ્રિયમાં ગયો, અંતઃકરણમાં ગયો, ગુણમાં ગયો, એટલે તું જીવ રૂપે કહેવાનો નથી, તું આત્મા છો. એક શ્લોક કીધો. આ જીવ નીચે ઉતરી ગયો એને તું ઊંચો લાય. ઊંચો લાવવા માટે હું તને કહું છું એમાં ધ્યાન આપે. મામે કેમ વ્રજમ શરણમ, તું મારા શરણે આવી જા. નકર કૃષ્ણ ભગવાન ટાટિયા પાસે જ બેઠો હતો અર્જુન, તોય કીધું મામે કેમ વ્રજમ શરણમ, તું મારે શરણે આવી જા, પણ પગ નહીં ગુરુ વચન વાક્યમાં આવી જા. અને એમાં આવી જા એટલે તારું મન ઊંચું જાય. અને તને એમ છે કે આ બધા હગાવાલાને મારી નાખવું અને મને પાપ લાગશે તો તે તારું મન તારી પાસે જ રાખી ઉઘરાણી કરતો નહીં. તારી માથે લીધું ને તે કે આ બધા મારી નાખશો ને મને પાપ લાગશે, તારી માથે લીધું, તને લાગશે જ. તો કોર્ટમાં કેસ થાય, આપણે મારામારી કરી કોઈને પતાવી દીધો ને કેસ થયો. આમાં વકીલ પૂછે તમે માર્યો? એટલે આપણા વકીલે શીખવાડી દીધું ગમે એમ થાય કોઈ દી હા નહીં પાડતા, નકર મરાઈ જાવ કે. એટલે આપણે ના જ પડે જાવ ને ઓલો આટે કુટી વાળીને ગમે એમ કરે તને માર્યો ને બધાએ જોયું તો આ લખાણ છે ને સતત ના પાડે જાવ તો કેસ જીતીએ. આપણે એકવાર કંઈક મેં માર્યો હતો, માથે લીધું તો જેલ પડે. એટલે કૃષ્ણ કે તું માથે લેમાં કોઈ કર્મ મને આપી દે, કરતા હરતા મારી અંદર તારી અંદર હું સૌ, મારો આત્મા છે, કરતા હરતા એ છે, મને ક્યાં કાંઈ ખબર છે, તો તું છૂટી જાય.
એટલે સર્વ ગળમથલ છોડીને તું જ્ઞાની થા, એટલે આત્મામાં આવી જા, યોગી થા, તારી સુરતાને શબ્દમાં રાખ. અને એ રાખી ત્યારે ગીતાજી પૂરી થઈ ગઈ. કૃષ્ણને કહેવાય તમે હાકો એમ હાલું. તો ખરેખર આપણે માટે ભગવદ્ ગીતા એટલે ભગવાનનું ગીત એટલે ગાવાનું, ભગવાનના ગુણાનુવાદો ગાવાના. આપણે ગાઈ રહ્યા છીએ, વાત કરી રહ્યા, સત્સંગ સાંભળતા હોય, ભજન ગાતા હોય, બધું ભગવાનના ગુણાનુવાદો આપણે માટે ભગવદ્ ગીતા છે. એમાં જ્યારે આપણું મન સમજી જાય એટલે આપણે ગીતા પૂરી થઈ ગઈ. નહીં સમજાય તો આવડી મોટી ગીતા થાય, ને સમજાય થોક ટૂંકમાં સમજાય જાય. સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા, બધાએ ધર્મના પુસ્તકો મૂક્યા. સ્વામી વિવેકાનંદ સમયના હિમાયતી હતા, એટલે ટાઈમસર ગમે એ પ્રોગ્રામમાં 1 મિનિટ પણ મોડું ન થાય. મિનિટે મોડું ન થાય. જે સમયની કિંમત સમજે એ અંતરનો સમય શ્વાસાનું ભજન સંભાળી શકે. અને એમાં જેમ ફાવે વર્તે એને હજી વાર લાગે. એને તો ટેબલ ઉપર ગીતા જે મૂકી દીધી, બધા પુસ્તક મૂકવાના હતા, હાવ નાની આવી. એની ઉપર કુરાન ને યોહિયાન ને આન તેન કેટલાય પુસ્તકો મૂકાણા બધા ધર્મના. કે બધા પછી સભા ભરાવા માંડીને બધા આમ જોવે પુસ્તકોમાં કે આ નાનું એવું નીચે શું છે કે પુસ્તક. સ્વામી એકવાર અહીંયા ઉભાથી કે ગીતાજી તમારે હિન્દુ ધર્મ કે આવડી કે થાવ? તો કે હા, પણ એ કે પાયો છે કે કેમ પાયો? અને ગીતાજી આમ હાથેથી આમ કરીને આમ કાઢી નાખી. ઓલી બધા પુસ્તક પડ્યા કે ગીતાજી નીકળી જાય, ભગવાનના ગુણાનો હૃદયમાંથી નીકળી જાય એટલે બધું પુસ્તકનું જ્ઞાન પડી જવાનું આપણામાં. ભગવાનના ગુણાનુવાદો એનું ગીત ગાવું, એનું નામ ગીતાજી છે. તો એવી રીતે સદગુરુ મળ્યા હોય અને આપણે બીજું કાંઈ ન કરી શકીએ તેના ગુણાનુવાદો ગાઈએ. પરિબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ અંતરમાં માનીને એણે આપણને સમરણ કરવાનું કામ સોંપ્યું છે. એ કામ કર્યા કરી એનું કામ હું કરું છું. સમરણમાં હું થયા થાય મારે કાંઈ લેવા દેવા નહીં. આવી રીતે ગુણાનુવાદો ગાવતો ગમે એટલા જગતના ધર્મ બધાનો ધર્મનો આધાર આ ગુણાનુવાદો ગાઈ એટલે સમરણ કરી એમાં રહેલો છે. અને પછી સ્વામી વિવેકાનંદે કીધું કે બધા પુસ્તકોમાં તો કેટલાય કર્મ કીધા છે. જ્યારે ગીતાજીની અંદર કૃષ્ણ ભગવાને સીધો ધર્મથી શરૂઆત કરી છે. અને ગીતાજી ઊંચામાં ઊંચું પુસ્તક શું કામ કહેવાય? કે કૃષ્ણ સીધા આત્મા ઉપર ઊભા રહીને ગીતાજી કીધી છે. યુદ્ધમાં જાજો કહેવાનો સમય નહોતો એટલે આત્મા ઉપર ઊભા રહીને 107 શ્લોક કહી દીધા અર્જુનને, અને એમાં સમજાઈ ગયું. તો આ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર આ જગત છે. આમાં લડાઈ આપણે ચાલ્યા જ કરે છે. આપણી અંદર જોઈ તો એક બાજુ પર્વતી, એક બાજુ નિર્વતી. પરવર્તી એટલે આસુરી તત્વો, કામ ક્રોધ મોહ લોભ. નિવૃત્તિ એટલે દયા દિનતા દિનતા પ્રેમ સેવા સત્સંગ સમરણ, એ બધા નિવૃત્તિ તત્વો. બેયની લડાઈ અંતરમાં ચાલ્યા જ કરે છે. પણ જે પક્ષે કૃષ્ણ કે રામ હોય એ પક્ષે જીતી જાય છે. તો આપણા સદગુરુ છે એ કૃષ્ણ કે રામ જ છે. એવા દ્રઢ ભાવનાથી તમે લડાઈ આદરો, ધ્યાનમાં બેસો. ધ્યાનમાં બેસો એટલે લડાઈ થવાની છે. મેં કીધું ગમે એ બે તત્વની હામી હામી. સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા, રામ કયો, કૃષ્ણ કયો, શિવ કયો, જે કાંઈ કયો બધું છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા. સદગુરુ સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્મા, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જેના પક્ષમાં જો કોઈ પણ આ જય યાદી આવે એ આપણા પક્ષમાં છે તો આપણે લડાઈ જીતી જવાના છે. જિંદગી સંઘર્ષ એટલે એક લડાઈ છે. સૌ કોઈ લડે જાય છે અને લડાઈ લડવી અનિવાર્ય છે, નિવારી ન શકાય એવી વાત છે. કૃષ્ણ મહાભારતના યુદ્ધ પહેલાં મોટા ભાઈ યુધિષ્ઠિર કે આપણે લડાઈ નથી કરવી. કૃષ્ણને કે તમે સમજાવવા દો નહીં કૌરવોને, અમે 5 ભાઈ છે ને 5 ગામડા આપી દે એટલે અમારે સંતોષ માગી ખાવું અને ભજન કરશું. કે બધાને કીધું. પૂછતા 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 દ્રૌપદી પાસે ગયા કે બેન હું લડાઈ બંધ રહે એટલે વ્યષ્ટિ કરવા જાઉં છું.
મીડિયેટર એટલે વિસલો હું સૌ કે એક બાજુ કૌરવો ને એક બાજુ પાંડવો, અને મારે સમાધાન કરવા જાઉં છું. બધા એમ કે તમે જાઓ એટલે હું જાઉં છું. તારે કાંઈ કેવું? તો કે હા, તમે મારા ભાઈ હોય ને તો લડાઈ લઈને આવી ગયો કે દ્રૌપદી કે કૃષ્ણ કે એટલે જ હું જાઉં છું કે લડાઈ લડવી સૌને માટે અનિવાર્ય છે, પણ ઓલી ભાલા બખ્તરને તીન ને ઈ નહીં, અંતની લડાઈ. તો કે હું લડાઈ લઈને જ આવવાનો છું, અને લડાઈ લઈને જ આવ્યા. અને પછી ભાગ બટાઈની ચાલુ થઈ, કોણ કોની ભેગું જાય, કોણ કોની ભેગું, બધા ખેસા તાણી મીંડા કરવા. પણ ભીષ્મ પિતાને ખબર હતી કે આ કૃષ્ણ છે એ અવતારી પુરુષ છે કે, એટલે દુર્યોધનને કે તું માગવા જાશો પણ ધ્યાન રાખજે, કૃષ્ણને માગી લેજે, એ જેના પક્ષમાં હશે એ જીતી જાહે કે. તો કે ભલે. તે એવડો જ ગયો, પણ ઓલો બહુ નટખટ ને તૈયાર રહ્યો ને, એટલે આમ તેમ કરતાં કરતાં કૃષ્ણ માગ્યા તો અર્જુન કે નહીં, કૃષ્ણ મારે જોઈએ. આમ ઝઘડા જેવું થયું જરાક. તે કૃષ્ણે દુર્યોધનને કે મારી બધી યાદો છે ને તારી બાજુ સપન ખોટી કે, અને હું લડાઈ થાય એટલા દી હાથમાં હથિયાર જ નહીં લઉં કે, પછી તારે કે કહેવાનું પછી આમ પાંડવો બાજુ આવતા ન હોય તો કે તો ભલે. નક્કી કરીને આવ્યો. ભીષ્મ પિતાને કે હું આવ્યો કે, ભીષ્મ પિતા કે સારું કર્યું, મોઢું જોયું ખ્યાલ આવી ગયો. એ કે કૃષ્ણ કોની બાજુ કે પાંડવો બાજુ કે, એ કે તો આપણે હારી ગયા. પણ એમાં કે હું કૃષ્ણની આખું યાદવ કુળ આપણી બાજુ આવે છે, અને એ હથિયાર નથી લેવાનો 18 દિવસના યુદ્ધમાં. એ કોઈ પણ લોઢા લાકડાનું હથિયાર નથી લેવાના કે કૃષ્ણ. એ કે એ બે સિવાય કેટલાય હથિયાર એની પાસે કે આપણે પાડી દે એવા કે, હથિયાર વગરનો એટલે એની પાસે અનેક જાતના હથિયાર છે. એમ સંતો મહાપુરુષો દેવી દેવતા જગતમાં થયા, આખું જગત હામું પડ્યું, પણ એની પાસે એવા હથિયાર હતા તે પૂકી ગયા. ઓલાની પાસે કેટલી અજમાઈશ કરી. દુર્યોધન તો વિદુરને અહીંયા પછી ખાવાનું બંધ કરી દે, એ ત્યાંથી સીધો લઈને રાંધતા, એ બધું બંધ કરી દે, તોય ઓલા કોઈ દે હાર્યા નહીં. એમ ખરેખર સદગુરુ સંતો મહાપુરુષો પાસે જે હથિયાર છે ગુરુ વચન છે, બ્રહ્માસ્ત્ર છે, એ નારાયણ કવચ છે. નારાયણ કવચ હોય એની આજુબાજુમાં ગમે શસ્ત્ર આવે આટો મારીને વહી જાય, એને અડી ન શકે. અને બ્રહ્માસ્ત્ર હોય લક્ષ્ય વેધન કરીને જાય. એનાથી ઊંચું શસ્ત્ર પ્રેમ છે, એનાથી ઊંચું શસ્ત્ર સ્થિર બેસી જાઓ. લડાઈમાં એક શસ્ત્ર એવું આવ્યું આખી સેના સાફ થઈ જાય. એ શસ્ત્રની સામે એકેય શસ્ત્ર કામ ન હોય, બધા બુઠા હેઠા પડી જાય. તઈ કૃષ્ણ કે બધા હેઠા બેસી જાઓ, પોતાના શસ્ત્ર હેઠા મૂકી દો અને હેઠા બેસી જાઓ. બધા હેઠા બેસી ગયા, શસ્ત્ર મૂકી દીધા. તો એ શસ્ત્રની મર્યાદા થઈ કે અમુક હદ સુધી ઊંચે આટો મારીને વહી જાય, વહી ગયું. પણ આ ખબર કૃષ્ણને એકને જ હતી. એમ આપણી ઉપર કદાચ શસ્ત્રોનો ગમે એટલો વરસાદ થાય તોય, એટલે ગમે એવી આપતી આવે તોય આપણે નીચે બેસી જઈએ, અને આપણી પાસે જે હથિયારો હોય, આપણું ડાપણ હોય, બુદ્ધિ હોય, એ બધું હેઠું મૂકી દઈએ તો બધા શસ્ત્રો આટો મારીને વ્યા જાય છે. તો ખરેખર આપણને જે વસ્તુ મળી છે નામ, એમાં દરેક ધર્મ આવી જાય છે. એટલે બીજે કે આટા નહીં મારવાના, ટૂંકમાં કહેવાનું એ ઘડીક અહીંયા ને ઘડીક અહીંયા મિનિટ ઠેકાણે રમી એમ નહીં. અને રમી તો બાવાના બેય બગડે છે. દરેક ધર્મ આવી જાય છે. આ દાદાએ કહેતા અને બાપાએ કહેતા અને ઉગારામ બાપાએ કહેતા. દેવતાઓ સ્વર્ગમાં બેઠા બેઠા, દેવતાઓ સ્વર્ગમાં બેઠા બેઠા મૃત્યુલોકની, પૃથ્વીલોકની ઈચ્છા કરે છે કે અહીંયા કમાઈ થાય, અહીંયા ભજન થાય. ઈવડે એ ઉપરથી અહીંયા આવવાની ઈચ્છા કરે ને આપણે આમ જવાની ઈચ્છા કરી. ઉલટું થઈ ગયું. તો એક ગુરુ વચનના સ્મરણની અંદર દરેક દેવી દેવતા, દરેક અવતારી પુરુષો, માનવની બધી શક્તિ આવી જાય છે. એનાથી પણ આગળ ભક્તિના જેટલા શુભ એટલે સારા કર્મ હોય, જપ તપ તીરથ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ જાત્રા પુનદાન, એક શ્વાસા ભરો એટલે એમાં બધું આવી જાય છે.
નરસિંહ મહેતાને છેલ્લી જિંદગીમાં કોઈએ પૂછ્યું કે તમારે ત્યાં ભગવાન 252 વખત કામ કરવા આવ્યા, તમે ક્યારેય કોઈને પાણી નથી પાયું? કારણ કે એવી એની તેવડ જ નહોતી. કોઈને અન્વસ્ત્ર નથી દાન નથી આપ્યા, કારણ કે એની પાસે પૈસો નહોતો. હાંડલા કુસ્તી કરે હોય, બીજા દી ઘરમાં કાંઈ ન હોય. ભગવાન તમારે ત્યાં આવ્યા કેવી રીતે? અને હારા હારા તૂટી જાય કેટલું દાન કરે તોય નથી આવતો કે? નરસિંહ મહેતા કે ભગવાન એક તો મારા પ્રેમને દોડે બંધાયેલો છે કે, અને બીજી રીતે ભગવાન નામના સ્મરણમાં પોતે રહેલો છે. એક શ્વાસો ભરો એટલે દુનિયામાં જેટલું પુણ્ય થાય, પણ શ્વાસો કેવી રીતે ઉપડે? અહીંયાથી બ્રહ્માંડમાં આટો મારીને પાછો બેસી જાય ત્યાં સુધી દેહભાન ન રહેવું જોઈએ. તો દુનિયામાં જેટલું પુણ્ય થાય, જેટલું કર્મ થાય, એમાં ઘેરે બેઠા 10મો ભાગ એ મારી પાસે ઘણું જમા થઈ ગયું છે કે. નરસિંહ મહેતા કે એ મારી પાસે ઘણું જમા થઈ ગયું છે કે, બીજું કાંઈ કરવા પણ નથી. એટલે 100 વાતની એક જ વાત, જેટલું બને એટલું શ્વાસામાં ધ્યાન આપો, નામનું સ્મરણ કરો. અને સદગુરુ મળ્યા હોય તો ભગવાનથી પણ અધિક ભાવથી વિશ્વાસ, શ્રદ્ધાને ભાવ પ્રેમ રાખો. રાખો એમ નહીં, સંતોય કહે છે, ટેલવા ભગત કે ગોવિંદથી ગુરુ અધિક છે. ગોવિંદ એટલે રામ કે કૃષ્ણ જેવા 10 અવતારી પુરુષો, એનાથી ગુરુ અધિક એટલે વધારે છે, મોટા છે, સર્વોપરી છે. ગોવિંદથી ગુરુ અધિક છે. પ્રગટ વેદ પ્રકાશા, કૃષ્ણને રૂક્ષ્મણી રથે જોતા દેખો ઋષિ દુર્વાસા. હે મારા મન કરી લે દ્રઢ વિશ્વાસા, સદગુરુ હે સાચા, હે સાચા, હે સાચા, હે સાચા. તો આપણે આપણા મનને સમજાવવાનું છે. સદગુરુ સાચા હોય અને ઘડીકમાં ખોટા થઈ જાય તો મનને સમજાવ્યું નથી. 100 વર્ષ સાચું સાચું કીધું હોય, 20 વર્ષ, અને ઘડીકમાં કોઈક જરાક આડાવડું કે આપણે ખોટું થઈ જાય તો હજી આપણે સમજાય નથી ને મનને સમજાવ્યું નથી. બાકી ગંગા સતી જેવાય કીધું કે મેરું ડગે તો મન જો સાચું સમજાવ્યું હોય તો ડગવું ન જોઈએ. મેરું ડગે તો મન ન ડગે, ભલે ભાંગીને પડે બ્રહ્માંડ, ગમે એવી વિપત પડે એટલે દુઃખ પડે, મન ફરી ન જાય. વણશે નહીં એટલે ફરી ન જાય. સોય હરિજનના પ્રમાણ, ભક્તોનું પ્રમાણ એ છે કે એટલે પડ્યા ને રાજપાટ મૂકી દેવા પડ્યા હતા, ધન સંપત્તિ છોડી દેવી પડી હતી, અને વનમાં ઉઘાડે વસ્ત્રે. દમયંતી સતી સ્ત્રી 12 વર્ષ અડધે વસ્ત્રે વનમાં ભમી હતી, ભૂખ્યા તરસ્યા એવી રીતે. છતાંય એને ડગાવવા માટે કળજુગે ઘણી મહેનત કરી, એ ન ડગ્યા. એનું નામ આપણે લેવું પડે ને. સવારમાં ઉઠતા હોય દમયંતી, સીતાજી, દ્રૌપદી, સાવિત્રી, એવી 5 સતી સ્ત્રીઓનું નામ લે તો આખો દિવસ સારો થાય. તો કમાઈ કરી એનું પ્રમાણ છે. અને કમાઈ બીજી ઘણી છે દાન પુણ્યની, પણ એ તો પાછી આપણે સારું જીવન જીવીએ એટલે વપરાઈ જાય છે. દાન કરો, પુણ્ય કરો, ખવડાવો પીવડાવો કે ગમે કરો, એ કમાઈ થઈ, જમા થઈ, પણ પાછું આપણે સારું કંઈક કરીએ, સારો અવતાર મળે ને હારે ઠેકાણે મંડી ઓલું રડવા ફરવાનું, મોજ શો કરવાનું, પૈસા ઉડાડવાનું, ઘણાના દિલ દુભાવો, એટલે આપણી કમાઈ વપરાઈ જાય છે. જ્યારે અંતરની કમાઈ છે અહળ શિરોમણી દાન છે. એટલે કુદરતે એવું દાન આપ્યું છે કે જે કોઈ દી ખૂટે જ નહીં. પાંડવો યજ્ઞની શરૂઆત કરી, બધાને ખાતા હોય પા, કોઈને કોઠાર નું ખાતું, કોઈને આન, કોઈને આન, કોઈને આન. દુર્યોધન કે મને કોઠાર આપી દો, એટલે ભીમ ને અર્જુનને કે આન ન અપાય. આપણે કોઠાર આપશું તો અનાજ જેટલું છે ને આમાં ધન સંપત્તિ છે દાનમાં દેવાની, બધી આપણો એક ડીમ વાપરી નાખશે. ને આપણો યજ્ઞ 7 દિવસ હાલે તો આપણે ભૂંડા લગાડશે કે આ તો દુશ્મન છે. એટલે જ્યાં પડ્યો વાંધો, અને કે કુટુંબ સિવાય યજ્ઞ પૂરો નહીં થાય કે ઋષિ મુનિઓ કે. પછી વાત ગઈ કૃષ્ણ પાસે, એટલે કૃષ્ણ કે એમ કરો અને આપી દો, હું બેઠો જ કે. એટલે કૃષ્ણ ઉપર પાસે પાંડવોને વિશ્વાસ હતો કે એ કહે એટલે પછી આપણે ગમે એમ થાય તો જીતી જાય. અવળું હોય તો હવળા પાછા નાખતા આવડે. એ કે આપી દો, આપી દીધું. તો ઓલો દુર્યોધન હૂતો હતો ને રાતે, હાથમાં પદમ મૂકી આવ્યા કૃષ્ણ. એ પદમનો એવો નિયમ છે કે એ હાથમાં જેટલી વસ્તુ આવે એ ડબલ થાય. એટલે ઓલો મંડ્યો અનાજ વાપરવા માંડ્યો તો ડબલ અનાજ થતો થતો એ બુડી જાય એવડો થઈ ગયો. તો ખરેખર સદગુરુજીએ નામ આપ્યું છે, એનો યોગ્ય રીતે વપરાશ કરો તો ડબલ થાય.
અને એ કમાઈનો કોઈ દિવસ પાર છેડો ના આવે એવી કમાઈ છે. તો ખરેખર સાચા દિલના ભાવથી, સાચા દિલની હમદર્દીથી, હમ એટલે આપણી પોતાની દર્દીથી, આપણા પ્રેમ ભાવથી તન મન ધન લગાવીને સદગુરુને સેવવું તો આખી બાજી એના હાથમાં છે. એવો કારીગર છે, એને બધી જાતના પત્તા નાખતા આવડે છે. બધી શક્તિ પરિપૂર્ણ એનામાં છે. તો ખાઓ પીઓ, હરો ફરો, મોજ શોખ કરો. કોઈ વસ્તુની મનાય નહીં. બીજું જ્ઞાન યાદ ન રહે તો વાંધો નહીં. દાન પુણ્ય ન કરી શકો તો વાંધો નહીં. બીજું કાંઈ ન આવડે તોય કાંઈ વાંધો નહીં. દાદાશ્રી એક વાણી કહ્યું, યોગ અરું બહુ યોગ્ય નહીં, સાધનાય નહીં, પણ પ્રેમ ભાવથી સદગુરુને સેવો એટલે બેડો પારશે અને જીવન ધન્ય છે. બોલો સતગુરુદેવ પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાભેશ્વરનાથની, ઉગમેશ્વરનાથની જય. ઈર્ષાગર ભગવાનની, सतगुरुदेवनी. कहाँ से आया कहाँ जाएगा, खोज करो अगले घर की. कहाँ से आया कहाँ जाएगा, खोज करो अगले घर की. सदगुरु मड़े शान बतावे, खोल दिए अंतर खड़की. सदगुरु मड़े शान बतावे, खोल दिए अंतर खड़की. खोल दिए अंतर खड़की. पानी में मीन प्यासी, पानी में मीन प्यासी, मुहे देखत आवे हासी. मुहे देखत आवे हासी. आत्मज्ञान बिना नरवट के, मथुरा कोई काशी. यदि मथुरा कोई काशी. आत्मज्ञान बिना नरवट के, मथुरा कोई काशी. जी मथुरा कोई काशी. कस्तूरी मृग नाभि बसत है, कस्तूरी मृग नाभि बसत है. ढूंढत फिर बन घासी, कस्तूरी मृग नाभि बसत है. कस्तूरी मृग नाभि बसत है. ढूंढत फिर बन घासी, मुहे देखत आवे हासी. पानी में मीन प्यासी, पानी में मीन प्यासी, मुहे देखत आवे हासी. मुहे देखत आवे हासी. जोगी होकर जटावधारे, बन बन फिरत उदासी. है जी बन बन फिरत उदासी. जोगी हो
बन बन फिरत उदासी पोथी पढ़ पढ़ पंडित हुए ने पोथी पढ़ पढ़ पंडित हुए ने तो न मिले अविनाशी मोहे देखत आवे हासी पोथी पढ़ पढ़ पंडित हुए ने पोथी पढ़ पढ़ पंडित हुए ने तो न मिले अविनाशी मोहे देखत आवे हासी पानी में मीन प्यासी पानी में मीन प्यासी मोहे देखत आवे हासी मोहे देखत आवे हासी मस्जिद चढ़कर मोला पुकारे तो न मीट जम पासी है जी तो न मीट जम पासी मस्जिद चढ़कर मोला पुकारे तो न मीट जम पासी है जी तो न मीट जम पासी कहत कबीरा सुनो भाई साधु कहत कबीरा सुनो भाई साधु गुरु बिन मीत न चौरासी मोहे देखत आवे हासी कहत कबीरा सुनो भाई साधु कहत कबीरा सुनो भाई साधु गुरु बिन मीत न चौरासी मोहे देखत आवे हासी पानी में मीन प्यासी पानी में मीन प्यासी मोहे देखत आवे हासी मोहे देखत आवे हासी सद्गुरुदेवनी जय।